નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણ વિજ્ઞાન એકમ 2 પરમાણુનું બંધારણ ભાગ 4. ભાગ 3માં આપણે આઇસોટોપ, સમસ્થાનિકો, આઇસોબાર, સમભારિક અને આઇસોટોન વિશે ચર્ચા કરી. ભાગ 1માં શરૂઆત કરી હતી તે સમયે આપણે પરમાણુના મૂળભૂત કણો વિશે ચર્ચા કરી હતી કે જેમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે. પરમાણુ કેન્દ્ર, જ્યારે જે વર્તુળાકાર માર્ગ ઉપર ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એને શું કહેવામાં આવે છે? કક્ષા. અંગ્રેજીમાં ઓર્બિટ કહેવામાં આવે. અને પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુમાં વધુ હોય એને કહેવામાં આવે છે કક્ષક, ઓર્બિટલ. તો કક્ષા અને કક્ષક વચ્ચેનો મુખ્ય ભેદ શું, કયા પ્રકારની માહિતી આપે છે એની આજે આપણે ચર્ચા કરીએ. કારણ કે તેમાં રહેલા ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશનમાં જરૂર પડશે દરેકે દરેક બાબતોની. તો વધુ અભ્યાસ માટે આપણે બેઝિક ફંડામેન્ટલ સમજી લઈએ. પહેલાં તો કક્ષા, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ઓર્બિટ, અને બીજો શબ્દ છે કક્ષક, અંગ્રેજીમાં કહીશું એને ઓર્બિટલ. તો અહીંયા આપણે એ બંને વચ્ચેનો ભેદ સમજીએ, ખૂબ જ અગત્યનું છે. આગળના ચેપ્ટર માટે પણ એટલું જ અગત્યનું છે. વારે ઘડી શબ્દ આવશે કે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન. તો અહીં આપણે જોઈએ કક્ષા કોને કહેવાય, તો કે પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોન, પરમાણુ કેન્દ્રની ફરતે જે વર્તુળાકાર પથ પર પરિભ્રમણ કરે છે તેને કક્ષા, ઓર્બિટ કહે છે. આ તરફ કક્ષા તો કે પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર, પરમાણુ કેન્દ્રની આસપાસ એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ હોય તેને કક્ષક, ઓર્બિટલ કહે છે. હવે એના ઉપરથી કઈ પ્રકારની માહિતી દર્શાવે, કક્ષા શું દર્શાવે અને કક્ષક શું દર્શાવે? તો કે કક્ષા ઇલેક્ટ્રોનનું સ્થાન, ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ રહેલ છે, કયું સ્થાન એ દર્શાવે. ત્યારબાદ ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવે, અને સૌથી અગત્યનું કે ઇલેક્ટ્રોનનું પરમાણુ કેન્દ્રથી અંતર, પરમાણુ કેન્દ્રથી અંતર દર્શાવે છે કે અહીંથી અંતર કેટલું છે, કઈ કક્ષામાં એ ઇલેક્ટ્રોન રહેલો છે. એ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું કેટલું અંતર છે એ કોણ દર્શાવશે? તો કે કક્ષા દર્શાવશે. જ્યારે આ તરફ કક્ષક, તો કે કક્ષક શું દર્શાવશે? તો કે કક્ષક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે.
આ બે મુખ્ય પોઈન્ટ સમજાઈ ગયા। ત્યારબાદ આગળ વધતા તો કક્ષાને શેના વડે દર્શાવવામાં આવે, તો કક્ષાને n બરાબર 1 2 3 4 નંબર વડે દર્શાવાય। ત્યારે આ તરફ કક્ષકને સ્મોલ s p d f વડે દર્શાવાય। મિત્રો આ s p d f કક્ષક એ કક્ષક એની સાથે જ જોડાયેલા 4 ચેપ્ટર ધોરણ 11 અને ધોરણ 12 એમ મળીને જોડાયેલા 4 ચેપ્ટર છે કે એસ કક્ષક, એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો, એફ વિભાગના તત્વો। તો મિત્રો આ ખૂબ અગત્યનો ભાગ છે અહીં કે કક્ષકને એસ પી ડી એફ વડે દર્શાવાય છે। વારે ઘડી જરૂર પણ પડશે અહીં। હવે ધોરણ 10માં પણ ચર્ચા કરી હતી કે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતે નક્કી કરવી, તો કે કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² ના નિયમ મુજબ અહીં આપણે જોઈએ 2n² નો નિયમ। દાખલા તરીકે n બરાબર 1 લેવામાં આવે, એનો મતલબ કે 2 n ની જગ્યાએ 1 મૂકીશું તો 2 × 1 બરાબર 2 ઇલેક્ટ્રોન। મતલબ પ્રથમ કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન રહી શકે। n બરાબર 2 લઈએ તો 2 × 2 નો વર્ગ બરાબર 2 × 2 નો વર્ગ કેટલો થશે 4, તો 4 દુ 8 ઇલેક્ટ્રોન। બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, n બરાબર 3 તો 2 × 3 નો વર્ગ 2 × 9 બરાબર 18 ઇલેક્ટ્રોન। અને n બરાબર જો 4 લઈએ તો 2 × 4 નો વર્ગ 2 × 16 બરાબર 32 ઇલેક્ટ્રોન। તો મિત્રો અહીંયા ભૂલવાનું નથી કે પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, દ્વિતીય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, તૃતીય કક્ષામાં 18 ઇલેક્ટ્રોન અને ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન રહી શકે। હવે આ તરફ કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એસ કક્ષક એમાં માત્ર એક ઉપકક્ષક રહેલી છે। કેટલી ઉપકક્ષક રહેલી છે? એક। અને એક ઉપકક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન રહી શકે। તો એક ઉપકક્ષક 1 × 2 ઇલેક્ટ્રોન એટલે અહીં 2 ઇલેક્ટ્રોન। પી કક્ષકની અંદર અન્ય 3 ઉપકક્ષક, અંગ્રેજીમાં એને સબ સેલ કહીશું અથવા તો સબ ઓર્બિટલ કહીશું, જેમાં દરેકમાં 2 ઇલેક્ટ્રોન। આમ 3 ઉપકક્ષક, દરેકમાં 2 ઇલેક્ટ્રોન એટલે મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન। ડી કક્ષક જેમાં 5 ઉપકક્ષક 1 2 3 4, આમ 5 ઉપકક્ષક, દરેકમાં 2 ઇલેક્ટ્રોન, આમ 5 × 2 ઇલેક્ટ્રોન = 10 ઇલેક્ટ્રોન। એટલે ડી કક્ષકમાં 5 ઉપકક્ષક 10 ઇલેક્ટ્રોન। હવે એફ, તો એફમાં 7 ઉપકક્ષક, 1 2 3 4 5 6 અને 7, 7 ઉપકક્ષક, દરેકમાં 2 ઇલેક્ટ્રોન, આમ કુલ એફ કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન રહી શકે। મિત્રો આ જે બે ભાગ છે
કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા અને કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બંને વચ્ચેનો ભેદ બહુ સ્પષ્ટ છે અહીં કે એસમાં એક ઉપકક્ષક છે, પીમાં 3 ઉપકક્ષક છે, ડીમાં 5 ઉપકક્ષક છે અને એફમાં 7 ઉપકક્ષક છે. દરેક ઉપકક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન રહી શકે. એટલે આ જે સંખ્યા છે 2, એસમાં 2 ઇલેક્ટ્રોન, પીમાં 6 ઇલેક્ટ્રોન, ડીમાં 10 ઇલેક્ટ્રોન અને એફમાં 14 ઇલેક્ટ્રોન. આ ભૂલાવા જોઈએ નહીં, કારણ કે આગળનો જે ભાગ છે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ઓફ એન એટમ, એમાં ખૂબ જ જરૂર પડશે અને આગળના જે બીજા ચેપ્ટર છે એમાં પણ વારે ઘડી જરૂર પડશે. તો આ એક સમજાઈ ગયું, કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² નિયમ મુજબ ભરાય અને અહીં ઉપકક્ષકના આધારે ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી થાય. હવે આગળ ચર્ચા કરીએ તો કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોનની બધી જ માહિતી એ તેના કક્ષકના તરંગ વિધેય સાઈમાં સંગ્રહિત થાય. જે પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનની માહિતીનો સંગ્રહ શેમાં થાય? તો કે તરંગ વિધેય તેના કક્ષક તરંગ વિધેય સાઈ, આ સાઇન છે સાઈ, માં સંગ્રહિત થાય. બરાબર છે. હવે કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એ તરંગ વિધેય સાઈના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આપણે આગળ પણ ચર્ચા કરી કે પરમાણુ કેન્દ્રની આસપાસનો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય એને કક્ષક કહેવામાં આવે અને આ ઇલેક્ટ્રોન મળવાની જે સંભાવના છે એ કક્ષક તરંગ વિધેયના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે સમપ્રમાણની નિશાની છે તો તરંગ વિધેય સાઈ², આ પ્રકાર. અને આ જે સાઈ² છે એને સંભાવ્યતા ઘનતા કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ કે જેનાથી આ સાઈ² છે એનું મૂલ્ય ઉપરથી કે પરમાણુ કેન્દ્રની આસપાસના વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુમાં વધુ હોય એનું પ્રાકકથન સરળતાથી કરી શકાય કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેટલી છે એ કોના ઉપરથી કહી શકાય? સાઈ² મૂલ્ય ઉપરથી કહી શકાય. હવે આ સાઈ શું છે એનો કોઈ ભૌતિક અર્થ નથી, એ માત્ર ઇલેક્ટ્રોનના નિર્દેશકનું સાદું ગણિતીય વિધેય છે. એટલે સાઈ એ માત્ર શું છે તો કે સાદું ગણિતીય વિધેય, એનો કોઈ ભૌતિક અર્થ નથી કે સાઈ કોને કહેવામાં આવે, એ માત્ર ગણિતીય વિધેય છે. હવે આપણે આગળ જોઈએ તો કે પરમાણુમાં ઘણી સંખ્યામાં કક્ષકો હોય છે અને એ કક્ષકોના તેમના કદ, આકાર અને દિક વિન્યાસને આધારે વિભેદિત કરી શકાય. આપણે આગળ પણ ચર્ચા કરી કે કક્ષક જે છે એ કક્ષકને sp_df વડે દર્શાવવામાં આવે. તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એસમાં 2 ઇલેક્ટ્રોન, પીમાં 6 ઇલેક્ટ્રોન, ડીમાં 10 ઇલેક્ટ્રોન અને એફમાં 14 ઇલેક્ટ્રોન રહી શકે. તો અહીં
જે કક્ષકો છે ને તેમના કદ, સાઇઝ, આકાર, શેપ અને દિક વિન્યાસ, ઓરિએન્ટેશન ના આધારે વિભેદિત કરી શકાય. હવે આગળ જોઈએ તો કે આના વિશે સમજીએ, કદ વિશે સમજીએ. તો કે નાના કદની કક્ષક, નાના કદની કક્ષક અર્થાત કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે. તો કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે. હવે આપણે જોઈએ તો કે આકાર અને દિક વિન્યાસ વિશે. તો આકાર અને દિક વિન્યાસ અર્થાત બીજી દિશાઓ કરતાં અમુક ચોક્કસ દિશામાં મળી આવવાની ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારેમાં વધારે. તો બીજી દિશાઓ કરતાં અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતા વધારે. હવે આગળ તો કે દરેક કક્ષક, આ જે દરેક કક્ષક છે એને 3 ક્વોન્ટમ આંક, 3 ક્વોન્ટમ આંક, આ થિયરી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણે નેક્સ્ટ ટાઈમ એની ચર્ચા કરીશું ચોક્કસપણે કે દરેક કક્ષક 3 ક્વોન્ટમ આંક જેને એન, એલ અને એમ સફિક્સ એલ તરીકે ચિહ્નિત કરાય, મતલબ કે અહીંયાથી નક્કી કરાશે. હવે જે પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોન છે એનું સવિસ્તર વર્ણન કરવા માટે, પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનનું સવિસ્તર વર્ણન કરવા માટે ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરવામાં આવે છે. તો પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનનું સવિસ્તર વિસ્તરણ, સવિસ્તર વર્ણન કરવા માટે ક્વોન્ટમ આંક નો ઉપયોગ કરવામાં આવે છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે ક્વોન્ટમ આંક વિશે ચર્ચા કરીશું. મિત્રો, કક્ષા અને કક્ષક વચ્ચેનો ભેદ સ્પષ્ટ થઈ ગયા બાદ આપણે નેક્સ્ટ ટાઈમ ક્વોન્ટમ આંક વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.